દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારા સામે વિરોધ ઉઠ્યો છે, ત્યારે સુરત જિલ્લાના કડોદરા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા યુથ કોંગ્રેસ નગર કોંગ્રેસ સાથે મળી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં મોટી સંખ્યામાં મહિલા તેમજ યુથ કોંગ્રેસના કાર્યકરોએ કડોદરા ચોકડી ખાતે એકઠિત થઈ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. કોંગ્રેસના કાર્યકરોએ ગેસના બાટલા, પ્લેકાર્ડ, બેનરો દર્શાવી રોષ વ્યક્ત કર્યો. યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી અંગે પ્લેકાર્ડ દર્શાવવામાં આવ્યા. કડોદરા ચોકડી આંબેડકર સર્કલ નજીક કાર્યકરોએ ચક્કાજામ કરી વિરોધ કર્યો. સુરત જિલ્લા મહિલા મોરચાના આગેવાનો, જિલ્લા કોંગ્રેસ સમિતિ, કડોદરા નગર કોંગ્રેસ તેમજ યુથ કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા. તાનાશાહી સરકાર ચાલે છે અને ગુજરાતમાં પણ છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર ચાલે છે, પરંતુ લોકોના જે પ્રાણ પ્રશ્ન છે, મોંઘવારી છે, બેરોજગારી, પેટ્રોલ ડીઝલના વધતા ભાવો અને એ ઓછું હોય તેમ એ રોજબરોજનું સતત ગરીબ માણસ હોય,